હલો મિત્રો, આ જમવાનું બનાવી હશે. આ હાજે રોટલી ને મગ બનાવી દઈએ છે. આ મગ બની ગયા છે. આ તપેલા મેં આવ્યા રાત છે ને તાર. અને આ રોટલી બનાવે છે. બપોરની કઢી વધેલી છે ને રોટલી કઢી ને મગ અને બપોરની ખીચડી વધેલી છે. એટલે જમવાનું થઈ જશે. આ બાજુ એક ભાઈ જમવા બેસી ગયા છે. એ ભાઈ જમવા બેસી ગયા છે નિહાળેથી આવી. એટલે આપણી છે ને મારી 4 રોટલી, તારી 4, આમની 2 તારે 3 ગણીને બનાવ. પછી સવારે ભેંસો ખવડાવવી પડે છે. ભેંસો ખાઈ જાય. પછી ધ્રુવીલને કેટલી રોટલી બનાવવાની છે હે પૂછી જશે. ધ્રુવી તારે કેટલી છે બોલ છે? 10 વાળી 10 કે છે. આભાર બે ખાઈ. કઈ ધુરાને વધારે જોઈએ. ધુરો 3 રોટલી થોડી ખાઈ. એવી તો વધારે રોટલી ખાઈ કરા. આયરો બેઠો બેઠો ખાય છે. એ શરમાય છે વિડીયોમાં આવા. એને આજે સ્કૂલમાંથી અમને આવ્યો છે મોડો, એટલે ભૂખ લાગેલી છે. આજે સવારે ખાધા વગર જેલો. એટલે આ લોડી ગરમ થઈ છે. નાખને હવે બનાવી દીધી કે નહીં? મને હવે ભૂખ તો લાગેલી જ છે. શું મંગાવ્યું છે ભૂમિકા? ધુલા મગ લેલા. કઢી કઢી શું ખાય છે? મગ હો કા મગ બસલ છે. જોરદાર બનાવે. ધોણા હોય નાખ્યા છે ભાઈ. આપણા ખેતરથી લાવીને ધોણા નાખ્યા છે. આ દક્ષા રોટલી વેરી બનાવ. તારો ફોટો પાડો. એમ દેખજો ફોટો પાડું. દોધો કાઢું ને એ વળી કેવું લા. લાકડો છે કે નહીં? પેલો ગેસ તો ભરાઈ દીધો છે. ગેસ પર બનાવ ને. ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠી ગયા વહેલા આજે. અને દક્ષા ખીચડી બનાવે છે છોકરાનો નાસ્તો લીધવા માટે. આજે કંઈ નાસ્તો બનાવે એવું છે નહીં, તો ખીચડી બનાવી દો કે. ખીચડી બનાવ્યું. આ બાજુ આ તપેલું ચડાવ્યું છે ખીચડી માટે. અને મેં હવે ચા બનાવવા કરું છું. બધા ઉઠીને હવે નાહવામાં અમે 2 જ જણ બાકી છે. છોકરાઓ નહીં લીધું છે. પાણી ગરમ થાય એક બાજુ થાય જ છે, એટલે નાહી દઈએ. અરે અમે નાખને કઈ પાણી ભરી જશે ને. ડુંગળી બટાકો નાખીને ખીચડું બનાવી દઈએ. દૂધ કાઢી લીધું. પેલું બહેનું દેખાય દૂધ કાઢી લીધું છે. એટલે પછી મેં ડેરીએ જઈને ભરી આવું. પાણી સવારમાં હેડપંપનું જ ભરાવાનું. એટલે તાબું હોય ને ગરમ રહી. અને પેલું કાલનું ભરેલું વાસી હોય એટલે ઠંડુ વધારે લાગે. કોરપેડી હવે મેં ચા બનાવી દઉં. ચા થઈ ગઈ છે. ચા કડક જ બનાવવાની હોય. ચા વધારે નાખે તો હું નહીં હારી. કડક ચા કહેવાય. આ મારી છોકરીને નાસ્તો થઈ ગયો. ખીચડી બની ગઈ. ખાઈ લેશે. પછી જશે આવશે. હું જ 6 વાગી તે થોડી ભૂખ્યું રહેવાનું. પણ લઈને જવાનું, ખાઈ લેવાનું. સ્કૂલમાં જઈને રિસેસ પડે એટલે ખાઈ લેવાનું. ચા બની ગઈ મિત્રો. ચાલો. હળું ઓરું બહાર પાછું પાડું.
મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આ બધું હવે નવરાઈ જાય ઘરનું કામકાજ. હવે કામે જવાનું છે પાછું.